નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હીની આપ સરકારને ઝટકો। સંસદીય સચિવ વિધેયક રાષ્ટ્રપતિએ કર્યું નામંજૂર। ઓફિસ ઓફ પ્રોફિટના આક્ષેપ સાથે 21 ધારાસભ્યોનું પદ જોખમમાં। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા હેઠળ કોલકાતામાં આજથી 2 દિવસ માટે જીએસટી એમ્પાવર્ડ કમિટીની બેઠક। રાજ્યને વળતર સહિતના જીએસટીના અમલ મુદ્દે થશે વિચાર વિમર્શ। મુખ્યમંત્રી અમૃતમમાં અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ રાજ્યના 33.51 લાખ ગરીબ પરિવારોને 343.41 કરોડ રૂપિયાની ક્લેમની રકમ ચૂકવાઈ હોવાનું જણાવતા આનંદીબેન પટેલ 1.20 લાખથી ઓછી વાર્ષિક આવકવાળા પરિવારોને ગંભીર બીમારીઓ માટે 2 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર છે ઉપલબ્ધ। આણંદમાં નિર્માણાધીન ઇમારતમાં ભેખડ ધસી પડતા 4 શ્રમજીવીઓના મોત, 1 ઘાયલ। પાયામાં બીમ ભરવાની કામગીરી દરમિયાન બનેલી દુર્ઘટનાના પગલે અરેરાટી। ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનની છડી પુકારતા સંખ્યાબંધ સ્થળોએ થયા અમી છાંટણા। અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સિલવાસામાં હળવા ઝાપટાને કારણે ગરમીમાંથી મળી રાહત। સમાચાર વિગતવાર જોઈએ। દિલ્હી સરકારને સંસદીય સચિવ બિલ મામલે મોટો ફટકો પડ્યો છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્હી સરકારના આ બિલને પરત મોકલ્યું છે। આ બિલ સંસદીય સચિવને ઓફિસ ઓફ પ્રોફિટના આક્ષેપોથી રક્ષણ આપવા મામલે હતું, પરંતુ રાષ્ટ્રપતિએ દિલ્હી સરકારના આ બિલને નામંજૂર કરી દીધું છે। આ સંજોગોમાં દિલ્હી સરકારના 21 સંસદીય સચિવોના સભ્યપદ પર અયોગ્યતાનો ખતરો ઊભો થઈ શકે છે। ગત વર્ષે માર્ચમાં દિલ્હીની કેજરીવાલ સરકારે પોતાના પક્ષના 21 ધારાસભ્યોની સંસદીય સચિવો તરીકે નિયુક્તિ કરી હતી, જેમાં કોઈપણ પ્રકારનું વેતન ભથ્થું આપવાની મનાઈ હતી અને જણાવાયું હતું કે આ નિયુક્તિથી સરકારી તિજોરી પર કોઈ બોજ નહીં પડે। આ અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપી હતી। जिस प्रकार महामहिम राष्ट्रपति के विवेचना के पश्चात भी आम आदमी पार्टी के सदस्य और खास करके मुख्यमंत्री अरविंद केजरीवाल इसे एक राजनीतिक शकल देने की कोशिश कर रहे हैं, उससे साफ उनकी बौखलाहट दिखती है। 21 एमएलए का जो डिस्क्वालिफिकेशन का विषय है वो महामहिम राष्ट्रपति को एक प्राइवेट सिटीजन ने भी भेजा था पिटीशन के रूप में। एक कानून बना के अरविंद केजरीवाल जी ने भेजा, उसमें स्वाभाविक है, राष्ट्रपति महामहिम है, वो हमारे संविधान के रक्षक हैं, तो बहुत सोच समझ के बाद ही उन्होंने इस पर कोई निर्णय लिया है। और यह तो विदित है कि जो भी विधान अर्थात कानून में लिखा हुआ है उसी के मुताबिक आपको काम करना है। संविधान में जो लिखा नहीं था आपने पहले वो बना दिया, उसके बाद आप संविधान को बदलना चाहते हैं रेट्रोस्पेक्टिवली पीछे जाकर, तो ऐसा तो नहीं हो सकता है। इसलिए जब इलेक्शन कमीशन और महामहिम राष्ट्रपति इस विषय को देख रहे हैं, अरविंद केजरीवाल जी को बौखलाना नहीं चाहिए और अरविंद केजरीवाल जी को टेक्निकली उत्तर देना चाहिए। ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે જીએસટી બિલ પર રાજ્યના નાણામંત્રીઓની અધિકાર પ્રાપ્ત સમિતિની 2 દિવસીય બેઠક આજે કોલકાતામાં મળી છે, જેમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી પણ ઉપસ્થિત રહ્યા છે। આ બેઠકમાં જીએસટી બિલના મુદ્દાઓ અને જીએસટી માટે અપનાવવામાં આવનારી માહિતી અને ટેકનોલોજી પ્રક્રિયા જેવા અનેક મુદ્દે ચર્ચા થશે। રાજ્યો અને કેન્દ્ર વચ્ચે જીએસટી મામલે ચાલી રહેલા વિવાદોને કેમ નિપટાવવા એ અંગે પણ આ બેઠકમાં વિચાર વિમર્શ થશે। જીએસટી બિલ એક એવું બિલ છે જેમાં ચીજ વસ્તુ તેમજ સેવાઓ પર અપ્રત્યક્ષ ટેક્સની જોગવાઈ છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલાતા વિવિધ ટેક્સનું સ્થાન લેશે। આ બિલ અંગે મળનારી આજની બેઠકમાં વિવિધ રાજ્યોના નાણામંત્રીઓએ ભાગ લીધો છે। આફ્રિકન દેશો સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવાની કવાયત અંતર્ગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની 3 આફ્રિકી દેશોની યાત્રાના બીજા ચરણમાં તેઓ આજે આઇવરી કોસ્ટના સૌથી મોટા શહેર અબીજાન પહોંચશે। રાષ્ટ્રપતિ અહીં આઇવરી કોસ્ટના રાષ્ટ્રપતિ અલાસીન આઉત્તારા સાથે મુલાકાત કરી અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા બાદ કેટલાક સમજૂતી કરાર કરશે। રાષ્ટ્રપતિને પશ્ચિમી આફ્રિકી દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી પણ સન્માનિત કરાશે। આ પૂર્વે ગઈકાલે રાષ્ટ્રપતિના ઘાનાના પ્રવાસ દરમિયાન ભારત અને ઘાના વચ્ચે 3 સમજૂતી પર સંમતિ સધાઈ હતી। આ સમજૂતી વિઝા મામલે સંયુક્ત આયોગના નિર્માણ તેમજ ફોરેન સર્વિસીસ સાથે સંબંધિત છે। ભારત ઘાના વ્યાપાર મંચની બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઘાનામાં ભારતીય ખાનગી કંપનીઓના રોકાણના સમર્થનમાં કહ્યું હતું કે બંને દેશોમાં આર્થિક સહયોગ સરકારો દ્વારા નાણાં સંબંધિત યોજનાઓથી આગળ પણ વધવો જોઈએ।
આ બેઠકનું આયોજન ભારતીય ઉદ્યોગ મંડળ CII તેમજ એસોસિએશન ઓફ ઘાના ઇન્ડસ્ટ્રીઝ અને ઘાના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરાયું હતું. અલ્હાબાદમાં યોજાયેલ ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ પરિવર્તન રેલીને સંબોધી હતી. સંખ્યાબંધ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ઝડપી વિકાસ કરવો હશે તો સગાવાદ, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી જેવા દૂષણોની આહુતિ આપવી જ પડશે. શ્રી મોદીએ કેન્દ્રમાં ભાજપને બહુમતી આપવા માટે ઉત્તર પ્રદેશની પ્રજાને ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે હવે વિધાનસભાની ચૂંટણીમાં મુલાયમ માયાવતીની ભ્રષ્ટાચારની જુગલબંધીને પરાસ્ત કરવી પડશે. તેમણે વધુમાં કહ્યું હતું, ઉત્તર પ્રદેશનો વિકાસ કરવા પરિવર્તન કરવું જ પડશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગંભીર માંદગી સમયે મદદરૂપ થવાના આશયથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ્મા અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના શરૂ કરી છે, જેમાં વર્ષે ₹1.20 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને કેન્સર, હૃદય, કિડની જેવી વિવિધ બીમારીઓમાં વર્ષે કુટુંબ દીઠ ₹2 લાખ સુધીની કેશલેસ સારવાર અપાય છે. આ યોજનાની સફળતાને લઈને મુખ્યમંત્રીએ ફેસબુક પેજ પર ખુશી વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં રાજ્યના 33.51 લાખ પરિવારો આ યોજનામાં જોડાયા છે અને 2 લાખથી વધુ ક્લેમમાં 343.41 કરોડની રકમ ચૂકવાઈ છે. ત્યારે મુખ્યમંત્રીએ તેમના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને ઓછી આવક ધરાવતા પરિવારો આ યોજના અંગે જાણે અને આ માટેનું મા કાર્ડ કઢાવી લે તેવી લાગણી વ્યક્ત કરી છે. આણંદ મેફર રોડ પર ઇન્કમટેક્સ ઓફિસની બરાબર સામે આણંદ સેન્ટર નામના બની રહેલા કોમ્પ્લેક્સના પાયાના સેન્ટિંગ વખતે એકાએક ગઈ સાંજે માટીની ભેખડ ધસી પડતા કામ કરતા 4 મજૂરો દટાઈને મોતને ભેટ્યા છે, જેને પગલે ભારે અરેરાટી ફેલાઈ હતી. આ દુર્ઘટનામાં એક મજૂરને ઈજા પહોંચી છે. આ સ્થળે ઇમારતને પાયા ઉપર લાવવા સળિયા નાખી સેન્ટિંગ કરવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે જ અચાનક બાજુની માટીની ભેખડ ધસી પડતા જેથી કામ કરેલા 4 મજૂરો સળિયામાં ફસાયા હતા અને માટી નીચે દબાઈ ગયા હતા. તાત્કાલિક ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. આણંદ શહેર પોલીસ મથકે દુર્ઘટના માટે જવાબદાર સાઇટ એન્જિનિયર અને સુપરવાઇઝર સામે બેદરકારીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કે ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલ જે નવું શોપિંગ સેન્ટર બને છે એના પાયાની અંદર મજૂરો દબાયા છે ભેગડ ઘસવાથી. જેથી અમે તાત્કાલિક ફાયર બ્રિગેડ મોકલીને 4 માણસોને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ છે. 3 માણસોને ઓલરેડી કાઢીને કરમસદ મેડિકલ હોસ્પિટલ તરફ રવાના કરવામાં આવ્યા છે. એમાં 108ની સેવા લેવામાં આવે છે. પૂરું. ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનની છડી પુકારતા અમી છાંટણા રાજ્યના સંખ્યાબંધ સ્થળોએ ગઈ સાંજે થયા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારો, ગાંધીનગર, સંઘ પ્રદેશ, સિલવાસા તથા સાબરકાંઠા, અરવલ્લીના ઘણા સ્થળોએ વરસાદના હળવા ઝાપટા થયા હતા. સાબરકાંઠા તથા અરવલ્લીમાં છેલ્લા 3-4 દિવસથી ભારે બાફ સાથેની ગરમીથી લોકો ત્રસ્ત હતા અને ગઈ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાબરકાંઠામાં તલોદ તાલુકાના ઉમેઠિયા, ખેરોલ, સલાટપુરા, જ્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરા, શિણોણ, બુટાલ, વડાગામમાં વરસાદ થતાં ગરમીથી રાહત મળી હતી તથા ખેડૂતોમાં પણ ખુશી ફરી વળી હતી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ છાંટણા થયા હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. આ બાજુ મેઘરાજાના આગમનની આશાએ ધરતીપુત્ર વાવણીની તૈયારીમાં પડ્યા છે. ભીમ 11રસની વાવણી ખેડૂતો માટે શુકનવંતી ગણાય છે, ત્યારે વરસાદ 11રસનું મુહૂર્ત સાચવે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. બીજી તરફ વાવણીની પૂર્વ તૈયારી રૂપે ખેડૂતોએ ખેતરમાં ખેડાણ, ખાતર તેમજ નીંદાનાશક દવાનો છંટકાવ શરૂ કરી દીધો છે, જેથી કરીને વાવણી થાય તો સારી ઉપજ મળે. વાવણી વહેલી થાય કે મોડી પણ સારી વાવણી અને સારો વરસાદ થાય તેવી ખેડૂતો અપેક્ષા સેવે છે, કારણ કે ઘણા સમયથી વરસાદની અનિયમિતતા તેમજ ઋતુઓમાં થતા ફેરફારને કારણે પણ ખેડૂતો ચિંતિત છે. ખેતીની ખેરી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ નિંદામણની હવે નાસિકની દવા છાંટી રહ્યો છું, એટલે જેથી કરીને વાવણી થાય એથી નિંદામણમાં લાભ થાય. આ વાવણીની તૈયારી ચાલી રહી છે. અમે ખાતર વાવીએ છીએ. ઓણસાલ ભીમગિરી ઉપર ટાઈમસર વાવણી થાય તો કપાસને એવું સારું થાય. ઓણસાલ વાવણી ભલે થોડી ઘણી મોડી થાય પણ સારી થાય તો ખેડૂત માટે સારું ગણાય.
કેન્દ્ર સરકારની ઉજાલા યોજનાને નર્મદા જિલ્લામાં ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. જિલ્લાના 5 તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા LED બલ્બ વિતરણના કેન્દ્રો ખોલાતા બલ્બ ખરીદવા ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર RN ચૌધરીના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લાના કુલ 17,464 LED બલ્બનું વિતરણ થઈ ચૂક્યું છે. સરકારની આ યોજના હેઠળ જે બલ્બ બજારમાં 250 થી 300ના ભાવે મળે છે અને 1 વર્ષની ગેરંટી આપવામાં આવે છે, તેની સામે સરકારની ઉજાલા યોજનામાં 80 રૂપિયામાં જ આ બલ્બ મળે છે અને 3 વર્ષની વોરંટી સરકાર દ્વારા આપવામાં આવે છે, જે આમ જનતા માટે લાભદાયી છે. ઓછા યુનિટ વાપરવાથી લાઇટ બિલ ઓછું આવે છે, જેથી દર મહિને 200 થી 300 રૂપિયાની વીજ બચત થતી હોવાનું લાભાર્થીઓએ જણાવ્યું હતું. વેચાણ રાખ્યું છે આ પહેલાંથી ગ્રાહકોને બહુ ફાયદો છે અને બજારમાં 300-350 રૂપિયાના કિંમતે મળે છે અને સરકાર એને 80 રૂપિયા કિંમતે વેચે છે. તે ગ્રાહકોને બહુ ફાયદો છે. એનાથી જે લાઇટ બિલ પણ ઓછું આવશે અને ગ્રાહકોને ફાયદો થશે. કે સાદા બલ્બ વાપરો અને તમે LED બલ્બ વાપરો તો LED બલ્બમાં ભારે વીજ બચત થાય છે. દર મહિને લગભગ 200 થી 300 રૂપિયાનું વીજ બિલમાં બચત થાય એવું છે. એના માટે લોકો ભારે ધસારો કરી રહ્યા છે અને બજારમાં જે LED બલ્બ 300 રૂપિયાનો મળે છે એ ગુજરાત સરકારશ્રીની આ યોજનામાં ફક્ત 80 રૂપિયામાં મળે છે. એટલા માટે પણ ભારે ધસારો થઈ રહ્યો છે અને આ યોજનાને સારો પ્રતિસાદ મળેલ. સરકારની યોજનાઓનો લાભ લોકોને કેવી રીતે મળે તેની માહિતી આપવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા આજીવિકા મિશન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં લોન લેવા માટેની જાણકારી, સ્વરોજગારી મેળવવા માટેની જાણકારી, ઘર વિહોણા માટે આશ્રયની યોજના, કમ્પ્યુટર શિક્ષણની યોજના, સખી મંડળ બનાવવા તેમજ મંડળોએ કયો ગૃહ ઉદ્યોગ શરૂ કરવો, વિઝન મંગલમની યોજના તેમજ મહિલાઓને રોજગારી મળી રહે તે માટે શું કામ કરવું અને તેમાં સરકારની કઈ યોજનાનો લાભ મળે તેની વિસ્તૃત માહિતી લોકોને આપવામાં આવી હતી. ઉપરાંત જનધન યોજના, મા વાત્સલ્ય યોજના વગેરે યોજનાની માહિતી પણ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા 6 કેમ્પ યોજાઈ ગયા છે. જ્યારે બહેનો ઘરે ઘરે કામ કરવા જાય એનામાંથી થોડા જે રૂપિયા મળે એનાથી સખી મંડળમાં જોડાઈ શકે છે. જ્યારે વર્ષ થાય પૂરું એટલે એને બચત ખાતું મળે છે. એના દ્વારા આપણને ઘણું જાણવા મળ્યું છે કે સખી મંડળમાં ઘણી લોન પણ મળે છે, પ્રાઇવેટ લોન મળે છે, પ્લસ આપણે કાગળની જે બેગ માટે થઈને લોન બનાવવા માટે ગૃહ ઉદ્યોગ માટે છે. આજીવિકા મિશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં બહેનોને અલગ અલગ પ્રવૃત્તિમાં કેવી રીતે સાંકળવી, જેમ કે સખી મંડળ યોજના દ્વારા બહેનોને સખી મંડળની રચના કરીને બચત કરીને આગળ લોન અપાવીને ગૃહ ઉદ્યોગ કેવી રીતે કરી શકે છે, એ લોકો રોજગારી કેવી રીતે મેળવી શકે છે તેની માહિતી આપવામાં આવેલ છે. આ ઉપરાંત એન્યુઅલ યોજના અંતર્ગત લોકો બહેનોના મંડળ બનાવીને બહેનોને જે વ્યક્તિગત લોન જોઈતી હોય તો વ્યક્તિગત લોન આપવામાં આવે છે. આ ઉપરાંત ધંધા માટેની જો કોઈ લોન જોઈએ છે તો એ આપવામાં આવેલ છે. કચ્છના માધાપર ખાતે સાંસદ વિનોદ ચાવડાએ ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિનોદ ચાવડાએ સબસિડી જતી કરનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે સુખી સંપન્ન પરિવારોને સબસિડી જતી કરવા આહવાન કર્યું હતું, જેમાં 1 કરોડથી વધુ પરિવારજનોએ સબસિડી જતી કરી છે અને સરકારે સબસિડીના વધેલા નાણાંમાં વધુ 2000 કરોડ રૂપિયા ઉમેરીને દેશના ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવાનું નક્કી કર્યું છે. ત્યારે દેશના 1.5 કરોડ કરતાં વધુ પરિવારોને તેનો સીધો લાભ ઉજ્જવલા યોજના દ્વારા મળશે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે BPL લાભાર્થીઓ પૈકી 20 મહિલાઓને પ્રતિક રૂપે ગેસના ચૂલા અને સિલિન્ડરનું વિતરણ કરાયું હતું. કચ્છમાં 4 લાખથી વધુ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવાનું આયોજન છે, જેની શરૂઆત થઈ છે. નમૂનો પણ છે, એ નમૂના અંતર્ગત પણ આપણે અરજી કરી શકીએ છીએ અને જેથી કરીને જે 2016નો પણ સર્વે હજી સરકાર દ્વારા અમલમાં જે હજી હાથમાં આપણે આવ્યો નથી, પણ એ ડેટા પણ હાથમાં આવી જશે. પણ કુલ સરવાળે મળીને આપણે આ યોજના અંતર્ગત આ ડેટાની અંદર કદાચ કોઈ પણ એક પરિવારના મુખિયાનું નામ હશે અને કદાચ એમના પરિવારના જેટલા પણ એમના દીકરાઓ હશે તો એને પણ આ યોજના અંતર્ગત આપણે સીધો લાભ આપશું. અમારા ગેસ ઉપર રોટલા ખાશું. અમે ગરીબ માણસોમાં બહુ ખુશીની લાગણી છે. છેલ્લા 30 વર્ષથી અમે ગેસ જોયો છે. ગેસ કેવો હોય અમે જોયો નહોતો. હવે અમે ગેસ ઉપર રોટલા ખાશું. પ્રધાનમંત્રી અમે બહુ આભાર માની છે સાહેબ. ગેસના બાટલાની યોજના પ્રધાનમંત્રી સાહેબે સારી કાઢી છે, જેને હિસાબે હવે તરત જ આપણાને બાટલા મળી જાય અને ખૂબ સફળતાથી સારું કામ કર્યું છે કે જ્યારે જોઈએ તમારે એમને બાટલા મળી જાય છે. 12 મહિનાને પહેલે તકલીફ હતી, હવે સમૂહની તકલીફ નીકળી ગઈ. જ્યારે આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.